જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો જો આપણે આજ પગી ગયા છીએ મેળામાં એટલે કે મોરારી બાપુની સપ્તાહ ચાલુ છે સણોસરામાં। ને આપણે હાલમાં અત્યારે ત્યાં પગી ગયા છીએ। આપણે પાર્કિંગનું પોસ્ટર મારેલું છે અહીંયા, તમે પણ જોઈ શકો છો। છે આપણે મેદાન, જો આ બધો છે એ રસોડા વિભાગ છે। તો આ સગડોળી દેખાય છે જો, અને આ બાજુ છે આપણે બાપુ જે સપ્તાહવાસે તંબુ બનાવેલું છે, આપણે તંબુમાં જવાનું છે, તે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો। આ દેખાય આપણો તિરંગો છે, અને આ બાપુ જે જગ્યાએ સપ્તાહવાસે છે એ દિવસે તો આમાં જગ્યા નથી, આપણે દિવસોનો બ્લોગ બનાવેલો જ છે। જો અત્યારે રાતે પણ ઘણું પબ્લિક છે, સ્પેશિયલ આપણે રાતનો નજારો લેવા આવ્યા છીએ। એટલે જો અત્યારે કેવા બધા શાંતિથી બેઠા છે, નકર તો બાપુ સપ્તાહ વાંચતા હોય તો આમાં તો કંઈ ઊભું રહેવાની પણ જગ્યા ન હોય, એટલી પબ્લિક હોય બધી। અને અહીંથી આપણે જવાનું છે બાપુની જગ્યાએ જ્યાં સપ્તાહ વાસે મેન અંદર। જો આ બાપુનો છે આપણે ગેટ, આ આપણે મોરારી બાપુનું પોસ્ટર છે, ઓરિજિનલ હોય એવું લાગે, ખિસકોલી પણ આપણે ઓરિજિનલ લાગે છે, જાણે રિયલમાં બાપુ ઊભા હોય એવું લાગે કે નહીં, મસ્ત પોસ્ટર બનાવેલું છે। ફાઇનલી આપણે તંબુમાં આવી આવ્યા છીએ અંદર। આખા તંબુની અંદર આવા મોટા 6 પંખા છે, મોટા હેવી પંખા છે। જો આપણે તો આવા પહેલી વાર પંખા જોયા છે, આપણે ક્યારેય આવા જોયા નથી, મોટા પંખા છે, 5 જ પાકડા। બોલા કોણ છે? અત્યારે અંધારું થઈ ગયું છે, કેવી મસ્ત આમાં લાઈટ થાય છે। જો અમુક હોય તો સરસ લેવું છે આપણે, તારું હાલો લઈ લઈએ પેલા ડુંગળી એમ જોરદાર છે, બધું મસ્ત મસ્ત બીજું કેવું મસ્ત મોટા મોટા સગવડા છે, બધી ફ્રીજો તો ચાલુ જ છે, રાતનો નજારો હોય તો ફ્રીજો તો બધી ચાલુ રાખે તો મસ્ત। આ એક જોઈએ જેવું છે, કેવું મસ્ત છે, ગામડીનું કામ હોય છે। મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ આપણે રસોડા વિભાગમાં આપણે રસોઈનું કામ ચાલુ છે, રસોઈમાં શું છે મિત્ર આપણે પહોંચી ગયા છીએ રસોડા વિભાગમાં। આ બધું છે રસોડું, રસોડામાં અત્યારે આપણે રસોઈનું કામ ચાલુ છે। તમે વિડીયો બની રહ્યો, તમને રસોઈનું કામ કઈ રીતે કરે છે, કઈ રીતે રાસ બનાવે છે બધું તમને બતાવું। મિત્રો જો આ દેખાય છે બધી સોલી છે, બધી સોલી છે, આ છે આપણે કાઉન્ટર।
આપણે અહીંયા મસાલાનું પાન ખાવા ઉભા રહી ગયા છીએ. તો આ જગ્યાએ પાનનું બધું બનાવે છે. આ મસાલાનું પાન લીધું છે આપણે રોનકભાઈએ. હા હાલો બધા ખાવા, હાલો જ્યારે ખાવું હોય. હા હાલો જ્યારે. વિશાલભાઈ તાપવા બેસી ગયા છે, ઠંડી લાગવા મળી. કા રોનકભાઈ ત્યાં ઉભા રહી ગયા તો ઠંડી લાગે છે. સારું હાલો તો આ સાંજે આપણે વિડીયો પૂરો કરી દો.